મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમે જોયું તે જ રીતે આજે આપણે પ્રશ્નપત્ર 2ના વિભાગ બીનું સોલ્યુશન કરવાના છે. વિભાગ એનું સોલ્યુશન ઓલરેડી મુકાઈ ગયું છે, તમે જોઈ શકો છો અહીંયા, જો તમારે ના જોયું હોય તો. ઓકે, વિભાગ બીની અંદર જોઈ લઈએ. પ્રશ્નો લખેલા છે તો આપણે આને સ્કીપ કરીને આગળ વધીશું. ચલો વિભાગ બી જોઈ લે. તો ઘરની દિવાલ દોરવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે, તે સમીકરણ લખી સમજાવો. ઘરની દિવાલ દોરવા માટે વિદ્યાર્થી મિત્રો ફોડેલો ચૂનો વપરાય છે. યાદ રાખવું, ફોડેલો ચૂનો. કળી ચૂનો તમે લખી શકાય, પરંતુ ફોડેલો ચૂનો માન્ય રહે છે. ઓકે, ફોડેલો ચૂનો વપરાય છે અને એનું સમીકરણ લખવાનું છે. તો અહીંયા લખવાનું કે અહીંયા સમીકરણ, કારણ કે આ ચેકાચેક થયેલું છે, ખોટું લખાઈ ગયેલું એટલે. ઓકે, તો CaO એટલે કે કળી ચૂનો સોલિડ વત્તા H2O. કળી ચૂનાની અંદર પાણી ઉમેરીએ ત્યારે બને ફોડેલો ચૂનો, CaOH ટ્વાઇસ. ઓકે, એ તો તમને ખબર છે, CaOH ટ્વાઇસ એને. ઓકે, તો એ ફોડેલો ચૂનો બને જે દિવાલ ઢોળવાની અંદર ઉપયોગ થાય છે. ઓકે, કળી ચૂનો એની અંદર કામ આવે. ઓકે, એવી રીતે. તો અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એક જ એવું છે કે જે ઘન પ્રવાહી વાયુ સ્વરૂપે, મેં પણ મારે સમજવાની અંદર પ્રશ્નનો થોડી ભૂલ થયેલી, એટલા માટે મેં લખેલું છે કે પ્રવાહી એટલે પારો, ઘન એટલે આવી રીતે, વાયુ એટલે ના, એમ નહીં, પરંતુ એવું કોઈ એવું તત્વનું નામ આપવાનું છે કે જે ઘન પ્રવાહીને ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપની અંદર જોવા મળે. તો એવું એક જ તત્વ છે કાર્બન, ત્રણેય અવસ્થાની અંદર જોવા મળે છે. કાર્બનનો જે ઘન સ્વરૂપે અપર રૂપ હીરો હોય છે, એ કહે ને સૌથી વધારે સખત પદાર્થ છે. તમને MCQની અંદર પણ પૂછાઈ શકે છે, તો યાદ કરી લેવું. તફાવત આપો સ્વયંપોષી અને વિષમપોષી. તો સ્વયંપોષી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અનિવાર્ય છે અને વિષમપોષી એની અંદર પાંચનની ક્રિયા અનિવાર્ય છે. સ્વયંપોષી લીલી વનસ્પતિઓ અને કહીએ તો લીલી વનસ્પતિઓ અને બીજી બધી કેટલીક ફૂગ, અને વિષમપોષી બેક્ટેરિયાની કેટલીક જીવાણુઓ. સ્વયંપોષી એ પોતાનો ખોરાક જાતે કરે તો જાતે બનાવે છે અને વિષમપોષી પોતાનો ખોરાક બીજા પાસેથી મેળવે છે. સ્વયંપોષી ક્લોરોફિલ ધરાવે છે, વિષમપોષી ક્લોરોફિલ ધરાવતા નથી. આવી રીતે ઘણા બધા મુદ્દા થઈ જાય, પરંતુ માર્ક્સ પ્રમાણે લખવાના. 2 માર્ક્સનો પ્રશ્ન, દરેકના અંદર 2 મુદ્દા. 3 માર્ક્સનો પ્રશ્ન, દરેકની અંદર 3 મુદ્દા. અને 4 માર્ક્સનો પ્રશ્ન, દરેકની અંદર 4 મુદ્દા. તમે એક એક્સ્ટ્રા લખી શકો છો. ઓકે, તમારી રીતે. પરાગનયન એટલે શું? પરાગનયનના પ્રકાર કેટલા અને કયા કયા? પરાગનયન તો પરાગરજના સ્થાનાંતર થઈ કોઈ બીજી જગ્યાએ, જે પરાગરજ હોય, પરાગનયન એટલે શું? તો પરાગરજનું સ્થાનાંતર થઈ કોઈ બીજી જગ્યાએ જવાનું, એટલે કે પુષ્પના ભાગની અંદર જ કોઈ બીજી જગ્યાએ જવાની ક્રિયાને પરાગનયન કહે છે. ઓકે, પરાગનયન કહે છે. પરાગનયનના 2 પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. પરાગરજનું સ્થાનાંતર તે જ પુષ્પના પરાગાસન પર થાય. ઓકે, પરાગરજનું સ્થાનાંતર તે જ પુષ્પના પરાગાસન પર થાય તો તેને સ્વપરાગનયન કહે છે. અને પરપરાગનયન તો એક પુષ્પની પરાગરજનું સ્થાનાંતર બીજા પુષ્પ પર થાય તો તેને પરપરાગનયન કહે છે. યાદ રાખજો, સ્વપરાગનયન એક પુષ્પના પરાગરજનું સ્થાનાંતર તેના બીજા પરાગાસન પર થાય, અને પરપરાગનયનનું તો એક પુષ્પનું સ્થાનાંતર બીજા પુષ્પના, ઓકે, પેલાના અંદર એના જ પુષ્પના પરાગાસન પર થાય, અને પરપરાગનયનની અંદર બીજા પુષ્પના. ઓકે, જાતીય સમાગમ દ્વારા સંગઠિત રોગો કયા કયા? બેક્ટેરિયા દ્વારા થતો સિફિલિસ અને ગોનોરિયા, અને વાયરસ વડે થતો એક એઇડ્સ અને મસા. ધ્યાન રાખજો, આ પૂછાઈ શકે છે, IMP કહી શકાય. તમને MCQની અંદર પણ એક પૂછાઈ શકે. ઓકે, એ સાધનો પણ પૂછાઈ શકે છે, એ આગળ આવશે એટલે આપણે ચર્ચા કરીશું, આગળના વિડીયોની અંદર બનાવીશું, તે વખત આવશે. આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે, તો ત્યારે પ્રિઝમની સામે રાખેલ પડદા પર XY વર્ણપટ રચાય છે. એના પર પ્રશ્નનો જવાબ લખવાના છે કે ઉપયુક્ત બનતી ઘટનાનું નામ શું છે? તો પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું
વિભાજન. ત્રિકોણાકાર કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. અહીંયા ખાલી મેં શ્વેત પ્રકાશનું વિભાજન લખ્યું છે, પરંતુ ત્રિકોણાકાર પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું વિભાજન એવું પૂરું લખી દેવાનું. ઓકે, જેથી તમારે એક પણ માર્ક્સ, અડધો પણ માર્ક્સ કપાય નહીં. ઓકે, એક્સ વાય વર્ણપટ પર એક્સ અને વાય બિંદુ આગળના રંગના નામ લખો. ઓકે, તો મેં ટોટલી લખી દીધા છે. એક્સ કે જેટલા રંગ આવે એ બધા જ લખી દીધા છે. ઓકે, જાની વાલી પીનારા. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને એસઆઈ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક્સ અને વાય પણ ના, એટલે કે એક્સની જગ્યાએ અને વાય. ઓકે, આખા બેનને એક આખો વર્ણપટ રાખે છે. એક્સની જગ્યાએ કયો રંગ હશે અને વાયની જગ્યાએ કયો રંગ હશે એ લખવાનો છે, પરંતુ મેં બધા રંગ લખી દીધા છે. તમે જોઈને લખી શકો છો. કયા જોઈ શકો છો, એક છેલ્લો અને એક પહેલો એવું છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને એસઆઈ એકમ લખો. તો આપેલ આડછેદના અંદરથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત બારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહને એસઆઈ એકમ એમ્પિયર અને બીજું એક છે આઈ. ઓકે, એ પણ એને આઈ બરાબર વિદ્યુત પ્રવાહ થાય છે. ઓકે, આઈ બરાબર એ પણ થાય, એટલે કે એમ્પિયર. એટલે આપણે પહેલો એસઆઈ એકમ કયો માનવાનો? એમ્પિયર. આગળ જોઈએ, તમારા ઘરની અંદર વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ અને રેફ્રિજરેટર 500 વોટનું રેટિંગ ધરાવે છે. જો આ ઉપકરણો 12 દિવસ 12 કલાક ચાલુ રાખવામાં આવે તો 8 પ્રતિ કિલોવોટના લેખે કેટલા 10 દિવસ ચલાવવા માટે જરૂરી ઉર્જાનો કેટલો ખર્ચ થાય? ઓકે, 500 ગુણ્યા 10 દિવસના રેફ્રિજરેટર દ્વારા વપરાતી ઉર્જા કેટલી છે ખબર છે? 500 ગુણ્યા 12 60 ગુણ્યા 10 બરાબર કેટલા? 60,000 વોટ. 60,000 વોટ બરાબર 60 કિલોવોટ. અને ઉર્જાની કિંમત બરાબર, ઓકે, જરૂરી ઉર્જા કેટલો ખર્ચ થશે? ઉર્જાની કિંમત બરાબર 96 વોટ ગુણ્યા 8. ઓકે, 96 વોટ. વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ નથી મૂક્યા, કારણ કે જે આપણે આ રેફ્રિજરેટરનું શોધ્યું એવી જ રીતે જે આ બલ્બ છે એનું પણ શોધવાનું અને પછી સરવાળો કરીને કરવાનો હોય છે. ઓકે, તો ઉર્જાની કિંમત 768 રૂપિયા થાય છે 8 દિવસ માટે. તફાવત આપો ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ. એટલે આ તો કોઈ ડીસી અને એસી પેલું નથી હોય કે તે આપણે ઘરના અંદર ચાલુ કરીએ. ઓકે, એ એસી નહીં. ઓકે, તો જોઈ લઈએ. ડીસી પ્રવાહ એક જ દિશાની અંદર વહે છે. ડીસી પ્રવાહ એક જ દિશાની અંદર વહે છે, જ્યારે એસી પ્રવાહ એ કહીને કે નિયમિત અંતરાલ પર ઉલટાય છે. તે સેલ અથવા તો ડીસી જનરેટર દ્વારા ઉપયોગ લેવાય છે અને એસી જનરેટર દ્વારા મેળવાય છે. ઓકે, તેનું ઉત્પાદન મોંઘું છે. જે ડીસી પ્રવાહ રહ્યું એનું ઉત્પાદન મોંઘું, એસી પ્રવાહનું ઉત્પાદન સસ્તું. 2 માર્ક્સની અંદર પૂછાયો છે, તો તમારે 2 મુદ્દા લખી દેવાના. આ સહેલા મુદ્દા છે. ઓકે, અને એના કરતાં પણ એક ઉત્પાદન સસ્તું છે. એના કરતાં એક મુદ્દો હતો, મને યાદ આવે, હું તમને કહું, જેના અંદરથી તમે સારા એવા આના જેવો જ 3 અક્ષરની અંદર પતી જાય એવો મુદ્દો છે. મને યાદ નથી આવતો, હું આવે એટલે તમને કહું. નીચે આવેલી આકૃતિનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર આપો. એનું નામ આપી તેના કક્ષાઓ જણાવો. એ બરાબર માંસાહારી, એટલે આકૃતિઓ જે અંદર આપેલી છે પરંતુ હું દોરતો નથી. એ બરાબર માંસાહારી અને કક્ષાઓ પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. બીનું નામ આપી તેનું કાર્ય જણાવો. બીનું નામ વિઘટન, બેક્ટેરિયા અને ફૂગ. કાર્ય મૃત શરીર અને ઉત્સક દ્રવ્યોનું રહેલા જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થની અંદર અકાર્બનિક પદાર્થની અંદર વિઘટન. વૈજ્ઞાનિક કારણ આપો. જંતુનાશકો અને અન્ય રસાયણોમાં અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જોઈએ. તો રોગો કે જંતુઓથી કૃષિ પાકના રક્ષણ માટે જંતુનાશકો અને રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. રોગો અથવા તો કોઈ જંતુઓ છે એનાથી રક્ષણ માટે કરવામાં આવે છે. આ રસાયણો અવિઘટન દ્રવ્યો છે અને જૈવિક ક્રિયાથી વિઘટન પામે નહીં. ઓકે, તેનું વધારે ઉપયોગથી જમીન અને પાણીની અંદર તેનું પ્રમાણ વધે છે. ત્યાંથી વનસ્પતિના શરીરથી બહાર શૃંખલાના પોષક સ્તરમાં વહન પામે છે. દરેક પોષક સ્તરે તે સંચિત થાય છે અને જૈવિક વિશાલન સર્જે છે અને ઉચ્ચ માંસાહારી પ્રાણીના અંદર અસ્તિત્વ સાથે ભય સર્જે છે. કેટલાક રસાયણો નીચલા સ્તરના સજીવો માટે પણ જીવલેણ હોય છે. તેથી જંતુનાશકો અને રસાયણનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જોઈએ. નીચે આપેલી આકૃતિના કાળજીપૂર્વક અવલોકન કરી તેની સંબંધિત પ્રશ્નોના જવાબ લખો. ઓકે, તો એ પ્રશ્નો હતા, એના વિશે અહીંયા જવાબો લખ્યા છે. આકૃતિ તમે તમારી રીતે ગાળા અસાઇનમેન્ટ બુકની અંદર જોઈ શકો છો. તો જોઈએ, એક્સ નિર્દેશ ભાગ રચના આલેખો અને તેના દ્વારા થતી 2 પ્રક્રિયાઓનું નામ લખો. એક્સ એ પર્ણરંધ્ર છે, તેના દ્વારા વાયુઓનું વિનિમય અને બાષ્પોત્સર્જન થાય છે. ઝેડ નિર્દેશિત ભાગ આલેખો અને
આપેલી આકૃતિ માટે તમે કઈ સ્થિતિ વિચારો છો તે જણાવો. રક્ષક કોષો જ્યારે પાણી રક્ષક કોષોમાં પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે અને પરિણામે વાયુરંધ્ર ખુલ્લું થાય છે. ઓકે, આગળ જોઈ લઈએ. આગળ આપણો છેલ્લો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહ આધારિત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ લખો. તો ગીઝર થઈ ગયું, લાઉડ સ્પીકર, જનરેટર, વિદ્યુત જનરેટર, વિદ્યુત મોટર, લાઉડ સ્પીકર, માઇક્રોફોન અને માપન કરતા સાધનો કરવામાં આવે છે. ઓકે, એની અંદર તો વિદ્યાર્થી મિત્રો આ હતો વિભાગ બી. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફ્રીની અંદર PDF આપવામાં આવે છે આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર. આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ.